હે સતગુરુ, તમે મારા તારણહાર. એ હરિ ગુરુ, તમે મારા તારણહાર. આજ મારી રાખની અરજી રે તાવન ધણી સાંભળજો ગુરુજી. આવી રૂડી આંબલિયાની દાન હિચકો રે બાંધ્યો હીરાનો રે માણારાજ. સુરીલો સંગાથ કાર્યક્રમમાં મળવા જેવા માનવી અંતર્ગત આપણે કલા ઉપાસકોની યાત્રાના એપિસોડ્સ વખતો વખત પ્રસ્તુત કરીએ છીએ. એમાં ફરી એક વખત આજે આપણા સુરતના એવા કોકિલકંઠી લોકગાયિકા બેન શ્રી રૂપલબેન કાનાણી સાથે મુલાકાત કરીશું અને એમની ગાયકી અને સંગીત ક્ષેત્રની જે આખી યાત્રા છે નાની વયથી, એમાં જે એમને સફળતાઓ, નિષ્ફળતાઓ અને કડવા મીઠા અનુભવો થયા હોય તેની સાથે સાથે ચર્ચા કરતા કરતા ગાયકીના અને કલાના ક્ષેત્રમાં ઉપાસકો એવા કલા પીપાસુ ભાઈઓ બહેનો અને દીકરા દીકરીઓ માટે કંઈક પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન મળશે એવો હાર્દિક સ્ટુડિયો પરિવારનો અમારો આ નાનકડો પ્રયાસ છે. ત્યારે આજના એપિસોડમાં બહેન શ્રી રૂપલબેન કાનાણી પરિવાર વતી હું મનોજ ખેની આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધન્યવાદ. જય માતાજી. વખતનો વિશેષ વ્યય કર્યા વિના બેન સીધી જ બેઝિક વાત તરફ આપણે જઈએ તો આમ તો માનવ જિંદગી એ લક્ષ્મી અને સરસ્વતી આ બંનેની ઉપાસનામાં પરિપૂર્ણ થતી હોય છે. લક્ષ્મીના ચાહકો ઘણા હોય છે. કોઈ પણ વ્યવસાય કરીએ, અર્થોપાર્જન કરીએ, ઘર પરિવારનું ગુજરાન ચલાવીએ એ લક્ષ્મીના ચાહકો હોય છે. માં સરસ્વતીના ઉપાસકો, કલાના સાધકો એ આંગળીને વેઢે ગણાય એટલા જ હોય છે. ત્યારે આ મોંઘવારીના સમયમાં, આ કપરા કાળમાં અને એમાંય એક દીકરી, એક સ્ત્રી પાત્ર જ્યારે કલાની સાધના કરતાં કરતાં એ પોતાની યાત્રાને આગળ વધાવતી હોય છે ત્યારે સામાન્ય રીતે ઘર પરિવારના આંગણાથી લઈ અને જાહેર ક્ષેત્રના સમાજના અસંખ્ય લોકો સુધી એમને ઘણા જ કડવા મીઠા અનુભવોમાંથી પસાર થવું પડતું હોય છે. મા સરસ્વતીની સાધના છે એ તુરંત ફળ આપનારી હોતી નથી. એ ખૂબ ભોગ માગે છે, ખૂબ મહેનત માગે છે, અતૂટ આત્મવિશ્વાસ માગે છે અને અનંત અભ્યાસ માગે છે. ત્યારે આ ક્ષેત્રની અંદર એક નામ બનતું હોય છે. જો કે આજકાલ સોશિયલ મીડિયાના આધારે રીલ્સ બનાવીને કે કોઈ વલ્ગારિટી રજૂ કરીને ઘણા યુટ્યુબરો વગેરે લોકચાહના મેળવવા માટે કે વ્યુઅર્સ વધારવા માટે એનકેન ટૂંકા રસ્તાના શોર્ટકટ પ્રયત્નો પણ કરતા હોય છે. પરંતુ એ બધું ભાદરવાના ભીંડા જેવું હોય છે. જ્યારે ખરા અર્થમાં સાત્વિકતા સાથે અને પૂરી પવિત્રતા સાથે મા શારદાના સાધક બની અને કલાને, પછી કલાનું ક્ષેત્ર સંગીતનું હોય, ગાયકીનું હોય, અભિનયનું હોય કે ચિત્રકલાનું હોય, કોઈ પણ આયામ હોય, એમાં આગળ વધવું એ ખૂબ કઠિન છે. ત્યારે નાની ઉંમરથી જ આપે આ ગાયકીના ક્ષેત્રને પરમ કૃપાળુ પરમાત્માએ આપણને જે સુરીલો કંઠ આપ્યો છે, કોકિલ કંઠ આપ્યો છે, એ કંઠના માધ્યમથી આપ લોક ગાયિકા તરીકે ઉભરી રહ્યા છો. અને સાંભળ્યું છે ત્યાં સુધી ગુજરાતભર, કચ્છ અને મહારાષ્ટ્રમાં મુંબઈ, નાસિક સુધીના વિસ્તારોમાં આપના કંઠની યાત્રા ચાલી રહી છે. ત્યારે ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદિતા અર્પતા આપની આ યાત્રા ખૂબ કુશળતાપૂર્વક, ખૂબ ઝડપથી આગળ વધે, ખૂબ લોકચાહના પામો અને સમાજ પરિવારનું ગૌરવ વધારો એવી અભિવંદનાઓ સાથે સીધા જ ટૂંકા પ્રશ્નો તરફ જઈએ અને એમાંથી આપ ફટાફટ જવાબ આપશો, જેથી કરી અને દર્શક મિત્રોને એક ગાયક, ખાસ કરીને ગાયિકા પોતાની યુવા વયથી, બાળ વયથી આ યાત્રામાં પ્રવેશ કરે છે અને પછી એને કેવી રીતે કદમ બા કદમ, સ્ટેપ બાય સ્ટેપ ગતિ કરવાની હોય છે, એની થોડીક પ્રેરણા અને માર્ગદર્શન મળી શકે
એ રીતું એ આજનો આ ઇન્ટરવ્યુ છે. રૂપલબેન, કર્મભૂમિ તો આપે તાપી મૈયાના કિનારાના સૂર્યપુર નગરને સુરતને બનાવી છે, પરંતુ આપનું જન્મસ્થળનું ગામ એટલે કે આપનું બચપણ મતલબ કે આપનું પિયરનું ગામ કયું, આપ ક્યાંથી આવો છો? સૌ પ્રથમ તો હું હાર્દિક સ્ટુડિયો વાળાનો આભાર માનું છું. હું ગામ જૂના સાવરથી રૂપલ આવું છું. જી, આપનો અભ્યાસ કેટલો બેન? મારો અભ્યાસ 10 ધોરણ. તો ત્યાં સાવર એટલે કે સાવરકુંડલા, હા. અમરેલી જિલ્લાનું, ત્યાં સાવરમાં જ ગ્રામ્ય જીવનમાં જ તે 10 ધોરણ સુધી ભણ્યા? હા. જી. તો આગળ કેમ ન ભણ્યા? આગળ પછી પરિસ્થિતિ ઘરની પરિસ્થિતિ નહોતી. જી જી. પરિવારમાં કેટલા ભાઈ બહેન છો? 3 બહેનો છે, 2 ભાઈઓ છે. પછી સાસરું કયું ગામ? સાસરું થોવડી, અમરેલી જિલ્લા. થોડી, એ પણ અમરેલી જિલ્લાનું જ. સુરત આવ્યાને કેટલો સમય થયો હશે? સુરત આવ્યા તેનું 17-18 વર્ષ થઈ ગયા. તો હવે મૂળ વાત તરફ જઈએ કે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાંથી આવતી આ દીકરી લોકગાયિકા રૂપલબેન કાનાણી 17-18 વર્ષથી દર્શક મિત્રો સુરતમાં રહે છે અને કુદરતે આપેલા પોતાના કંઠની કસબ છે એમના પ્રત્યે મા શારદાની સાધના કરે છે. સીધો સવાલ કરું રૂપલબેન, તો આ ગાવાની પ્રેરણા ભણતા હતા, પિયરમાં બચપણમાં સાવર ગામે રહેતા હતા ત્યારથી તમને મળેલી? કોના તરફથી મળેલી? કેવી રીતે મળેલી? ક્યારથી મળેલી? હું સ્કૂલમાં ભણતી ત્યારથી જ ગાતી. મારા સર પણ કહેતા કે તું બહુ સરસ ગાય છે. ત્યારે જ્યારે પણ કંઈ કાર્યક્રમ હોય ત્યારે સ્કૂલમાં કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે મને ગાવામાં રાખતા. અચ્છા. એટલે તમે પ્રાથમિક ભણતા ત્યારથી સ્કૂલની આપણી બાલસભા હોય કે કોઈ શાળાકીય કાર્યક્રમ હોય એમાં જે કઈ દેશભક્તિ વગેરેના ગીતો ગાવાના હોય ત્યારથી જ તમે ગાતા. ઘરમાં અન્ય કોઈ પણ ગાયકીના કે સંગીતના ક્ષેત્રમાં કે સગા વહાલામાં કે પડોશીઓમાં પ્રોત્સાહન આપે એવી કોઈ વ્યક્તિ હતી ખરી? ના, અમારે ગામના દરબાર હતા જે એ મને ગાવા લઈ જતા. શું નામ એમનું? જયુભાઈ દરબાર. અચ્છા, એટલે એ તમારા પ્રમોટર એટલે કે પ્રોત્સાહન પૂરું પાડનાર પહેલી વ્યક્તિ હતા સાવરનાથ. જી જી, ધન્યવાદ. અને એ તમને કોઈ નાના મોટા કાર્યક્રમ હોય એમાં ગાવા માટે સ્ટેજ અપાવતા એવું? તો સ્ટેજ ઉપરની ગાયકી છે એ તમારી લગ્ન પહેલા જ એટલે કિશોરાવસ્થાથી જે પ્રારંભ થઈ ગયેલી એવું? હા, એવું. પહેલો સ્ટેજ કાર્યક્રમ ક્યારે અને ક્યાં કરેલો આશરે? પહેલો સ્ટેજ પ્રોગ્રામ આપણે જૂના સાવરમાં જ મેં કરેલો. નવરાત્રીમાં. નવરાત્રીમાં ગરબા અમારા ગામમાં ભુવા સેઢાવદર છે. જી જી, સેઢાવદર, ત્યાં જ મેં ખોડિયાર મંદિરે કરેલો. હા, નવરાત્રી માતાજીની ઉપાસના હોય એમાં ગરબા ગાયેલા, એવી રીતે ચાલુ કરેલું. એટલે ત્યારે તમે સંગીત સાથે ગાવાની શરૂઆત કરી એમ કહી શકાય ને? શરૂઆત કરી. સ્કૂલમાં તો વિધાઉટ મ્યુઝિક હોય અને પછી સંગીત સાથે બિફોર મેરેજ એટલે લગ્ન પહેલા જ દરબાર શ્રી જયુભાઈના પ્રેરણા પ્રોત્સાહનથી માતાજીના સાનિધ્યમાં ગરબા ગાવાથી તમારી સાધનાની શરૂઆત થઈ. જયુભાઈ અને મગનગીરી બાપુ. મગનગીરી બાપુ એ પણ ત્યારે તે મગનગીરી બાપુની સાથે મેં ગરબા ગાયેલા નવરાત્રીમાં ખોડિયાર મંદિર સેઢાવદરમાં. યા. પછી ધીમે ધીમે આ યાત્રા આગળ ચાલતી ગઈ. એ ગરબા ગાયા હશે એ નોન પ્રોફેશનલ હશે એટલે અમે તમારે આવક થાય એવા ભાવથી નહીં ગાયેલા હોય, એક ભક્તિ ભાવથી ગાયા હશે, બરાબર? લગ્ન થયા પછી આઈ થિંક મયુરકુમાર કાનાણી ઇઝ યોર હસબન્ડ, લવલી હસબન્ડ, થેન્ક યુ. સાસરા પિયરમાંથી તો દીકરી ગાતી હોય કે કંઈ કલા સાધના કરતી હોય બેન, તો એને ભાઈ કે માતા પિતા આ તો પ્રેરણા પ્રોત્સાહન કે વાતાવરણ જે શક્તિ હોય એ પ્રમાણે એની અનુકૂળતા પ્રમાણે પૂરું પાડતા હોય છે. કારણ કે દીકરી વહાલનો દરિયો છે, એ પિયરની પ્રેમની મૂર્તિ હોય છે. સાસરે ગયા પછી જો કે આજે સાસરામાં પણ હવે વહુ જેવું નથી, દીકરી છે એ પુત્રવધુ છે એ દીકરીની જેમ જ રાખતા હોય છે, છતાં સાસરું એ સાસરું હોય છે. ત્યારે સાસરામાં તો જોઈન્ટ ફેમિલી હોય તો દેર જેઠ દેરાણી જેઠાણી નણદો સાસુ સસરા પતિ આ બધા હોય. આના વચ્ચેથી આપણા સમાજની એક દીકરીને ગાવા માટેની જે માર્ગદર્શન અનુકૂળતાઓ કે રસ્તાઓ કાઢવા એ મોટા ભાગની દીકરીઓને કઠિન બનતું હોય છે અને એની કલા છે એ અકાળે મુરઝાઈ જતી હોય છે. આ પ્રશ્ન હું એટલા માટે પૂછું છું કે આપણા સમાજમાં આપણા વિસ્તારમાં ગાયકીના ક્ષેત્રમાં રૂપલબેન અનેક આવી નાની મોટી દીકરીઓ છે, કલાના ક્ષેત્રમાં અત્યારે હરીફાય છે, એને ગાવું છે, એને સાધના કરવી છે, આગળ વધવું છે,
પણ એ દીકરીની જાત છે, યુવાન ઉંમર છે, એટલે સમાજ કે પરિવાર છે એને ક્યાંક પગમાં બેડીઓ રાખે છે. આ પણ એક કરુણા છે. અને વડીલોની ચિંતા છે એ પણ નાજાયજ નથી, એ પણ જાયજ છે, કારણ કે એમને ઇજ્જતનો ડર હોય છે. એટલે આ પરિસ્થિતિની વચ્ચે આપણે કોઈ નેગેટિવ વાત તરફ જતા નથી, પરંતુ અમારા દર્શક મિત્રોમાં જે આ કલાના ઉપાસકો હોય એમને પિયરમાં ગાતા ગાતા થોડુંક પ્રાથમિક પ્લેટફોર્મ બંધાણું હોય, પછી સાસરે જાય અને ત્યાંથી આ કલા યાત્રાને કે ગાયકીની સાધનાને આગળ વધારવા માટે એને યોગ્ય વાતાવરણ મળે તો સોનામાં સુગંધ ભળાય એવું ચોક્કસ થાય. આપનો અનુભવ એમાં કેવો છે? સાસરે ગયા પછી કાનાણી પરિવાર છે એ આ ક્ષેત્રમાં તમને આગળ લઈ જવા માટે મદદરૂપ છે, અવરોધક છે કે ઉત્સાહ પ્રોત્સાહન આપે છે? સાસરિયામાંથી કોઈ કલા સાથે સંકળાયેલું જોડાયેલું છે? સાસરિયાના લગ્ન પછીના ગાયકી ક્ષેત્ર સાથેના સંકળાયેલા આપના કોઈ અનુભવો હોય તો એને ટૂંકમાં શેર કરશો. જોકે મારા પતિનો તો બહુ સપોર્ટ છે મને. એ ગાયક છે? ના, એ ગાયક નથી, પણ મારા સાસુ છે ને અમારી ધૂન ને એવું બધું હોય તો એને ગાવાનો શોખ છે, એ પણ ગાતા હોય, એને ગાવાનો શોખ છે. મારા મમ્મીને શોખ છે ગાવાનો, એટલે એનો બધાનો મને સપોર્ટ છે. મતલબ સાસરિયામાંથી તમને કોઈ પ્રોબ્લેમ નથી, એટલે એમાંથી તમને સલામતી સાથેની છૂટ ને પ્રોત્સાહન પ્રેરણા આપવામાં આવે છે, તો આપણી ગતિ ઝડપથી આગળ વધી શકે. એ સાસરીય સોનાની ખાણ કહેવાય. એટલે એના માટે પણ તમારે માતાજીનો આભાર માનવો જોઈએ. બીજું, ગરબા તો તમે ગાયા લગ્ન પહેલા, પછી કાયદેસર એક ગાયિકા તરીકે તમારું નામ બનતું હોય એવું પ્રથમ સ્ટેજ તમને ક્યારે, કયા સ્થળે અને ક્યારથી મળ્યું, કોને અપાયું? મને પેલું આ યોગી ચોક સુરત આવ્યા પછી મતલબ? જી, ત્યાં પહેલે પ્રથમ વાર મોટા તેજ પર ગાવા મળ્યું હતું. ચંદ્રિકા ગોહિલ, બિપિન સઠિયા, ગીતા સોની, એની સાથે મેં 2-3 ગીત ગાયેલા પ્રથમ વખત એ સ્ટેજ. એ આજથી કેટલા વર્ષ પહેલા હશે? એ 15-17 વર્ષ થઈ ગયા છે. અચ્છા, તે તમે સુરતમાં આવ્યા 18 વર્ષ થઈ, એટલે આવ્યા પછી તમે ગાયિકા છો ત્યાં કનેક્શન કર્યા હોય. બિપિન સઠિયા પાલિતાણાના આપણે પૂજ્ય બજરંગદાસ બાપાના ચરણોમાં અન્યને શ્રદ્ધા રાખનાર અમારા પરમ સ્નેહી મિત્ર છે, ભજનીક છે, અને ખૂબ સારું ખરજ કક્ષાનું ઘેઘુર કંઠ પ્રફુલ્લ દવે સાહેબની જેમ ભાઈ બિપિનભાઈ સઠિયાને પણ મળેલો છે. એમના સાથે જ તમને પ્રથમ સ્ટેજ મળ્યું, એ સદભાગ્યની વાત છે. ગીતાબેન સોની છે, તો એ સ્ટેજ તમને મળ્યું ત્યારે એમાંથી તમને કઈ આવક, પુરસ્કાર કે કદરદાનીની રકમ મળેલી? હા, મળેલી. પ્રથમ પુરસ્કાર તમારો કેટલો હતો? પ્રથમ પુરસ્કાર મારો 400-500. યસ, આંકડાની કિંમત નથી, જે કદર થઈ જાય એ ભાવની કિંમત છે. રૂપિયાની કરન્સીમાં નોટ કેવડી હતી એ મહત્વ નથી. તો એ 500 રૂપિયા તમારા માટે આજે પણ 5 લાખ કે 5 કરોડથી કમ ન ગણાય, બરાબર? એ 500 રૂપિયા પરમેશ્વરનો પ્રસાદ માનીને તમે પૂજામાં રાખ્યા હશે. પછી ધીમે 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 આ યાત્રા આગળ વધતી ગઈ, એમાં ઘણા સંઘર્ષો પણ આવ્યા હશે. એવી કોઈ ઘટના ખરી કે ગાયકીના ક્ષેત્રમાં આગળ વધતા વધતા તમે નિરાશ થયા હો, થાકી ગયા હો, આંખમાં આંસુ આવી ગયા હોય અને કંટાળો આવી ગયો હોય કે હું આગળ નહીં વધી શકું? તો અંદરથી તમન્ના છે, ભાવ છે, લગાવ છે, પણ વાતાવરણ કંઈક એવું બનતું હોય, ઘટનાઓ કંઈક એવી બનતી હોય, સમય એવો કંઈક ઉલટો ચાલતો હોય કે જ્યાં આપણે થાકી કંટાળી જતા હોઈએ અને દુઃખ અનુભવાયું હોય કે મારે આગળ વધવું છે પણ કેમ થશે, મારી હોડી કિનારે આવ્યા પહેલા ડૂબી તો નહીં જાય ને, આવો ડર લાગ્યો હોય? એવી કોઈ ઘટના? ના, આમ સ્ટેજ પર જતા થોડું ગભરામણ થતું, પણ એમ કોઈ દી એવું નથી થયું કે નહીં, આગળ તો મારે વધવું જ છે. એ તો સ્ટેજ ફોબિયા છે, એને એન્કરિંગની દુનિયામાં સ્ટેજ ફિયર કહેવામાં આવે છે. પહેલી વાર આપણે માઇકમાં બોલતા હોઈએ, ગાતા હોઈએ, અથવા મોટા મોટા નામચીન કલાકારો હોય એની વચ્ચે જતા હોય, એટલે એક આંતરિક લઘુતા ગ્રંથિ હોય અથવા એને સંકોચ અનુભવાતો હોય, એટલે આપણે પગ ધ્રુજે, હોઠ જીભ છે એ થરથરે એવું થાય. પણ એ કડવો અનુભવ નથી, એ તો શરૂઆતની પ્રેક્ટિસ છે, મહાવરો છે. પણ ક્યાંય આપણે અપમાનિત થયા હોય, ક્યાંય સ્ટેજ ઉપર બેસાડ્યા પછી વારો ન આવ્યો હોય ને આપણને દુઃખ લાગ્યું હોય, અથવા કંઈક વહેલા મોડું થયું હોય, ઘરેથી કંઈ પ્રોબ્લેમ થયો હોય, સમાજમાંથી કંઈ પ્રોબ્લેમ થયો હોય, પાડોશમાંથી કોઈ પોઝિટિવ નેગેટિવ વાત કરી હોય, ત્યારે આપણે શુદ્ધ હોવા છતાં આ સમાજના અને સંસારના કાંટાઓ સહન કરવા પડે, એની એક પીડા હોય છે. અને કલા છે એ ત્યારે જ પ્રગટ થતી હોય છે કે એની અંદર ભારોભાર પીડા હોય, ચાહે કવિની કલમ ચાલતી હોય કે ચાહે ગાયકનું
ગળું ચાલતું હોય, એમાં વેદના હોય છે, એમાં પીડા હોય છે. તો દર્દભરી કોઈ કહાની નથી તમારી યાત્રામાં? ઓકે, એ પણ પરમેશ્વરનો પ્રસાદ ગણાય. અને પછી ધીમે 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 તમારા સ્ટેજ પ્રોગ્રામ આગળ વધતા ગયા. એમાં તમને સૌથી વધારે ખુશી થઈ હોય ગાયકીના ક્ષેત્રને રિલેટેડ રાખીને એને સંબંધિત એવી કોઈ ઘટના કે પ્રસંગ હોય તો, કે આ દિવસે આ પ્રોગ્રામમાં મને આ કારણથી અત્યંત આનંદ થયો. આનંદ તો થતો જ હોય, પણ એમાં વધુ મજા આવી હોય ટૂંકમાં, એવો કોઈ પ્રસંગ યાદીમાં હોય એવો? એવું તો ઘણી વાર બનેલું છે. જે અમુક પ્રોગ્રામ બધા બહુ કરેલા, તો એમાં એમ થાય કે આજે મારો પ્રોગ્રામ બહુ મસ્ત ગયેલો છે, સફળ ગયો હોય, સારું ઓડિયન્સ હોય, તાળીઓથી બધાએ વધાવ્યા હોય, સારો પુરસ્કાર મળ્યો હોય, તો આપણને એક આત્મસંતોષ ને આનંદ થાય. એટલે એ આનંદ છે ને, એ યાત્રામાં પ્રેરણા અને બળ પૂરું પાડવા માટેનું એક દિવેલ તરીકે કામ કરતું હોય છે. એટલે તમારી યાત્રા ધીમે ધીમે પણ ખૂબ જ નિર્વિઘ્ને આગળ વધી રહી છે. આટલી વાત ઉપરથી આટલો નિચોડ નીકળ્યો કે એમાં તમારે કઈ અડચણ નથી આવી, કોઈ સંઘર્ષ નથી કરવા પડ્યા, એમ ઝડપથી ફાસ્ટ ગતિ પણ નથી મળી. પરંતુ સુરત આવ્યા પછી કદમ બા કદમ, સ્ટેપ બાય સ્ટેપ તમે ધીમે 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 આગળ વધી રહ્યા છો. હા, તો પછી આગળ વાત કરીએ પ્રમાણે ગુજરાત, કચ્છ અને મહારાષ્ટ્ર સુધી આપણા પ્રોગ્રામો થયા છે. નવરાત્રિના ગરબાના રૂપમાં હોય, લગ્ન ગીતના રૂપમાં હોય, લોકગાયિકા તરીકે ડાયરાના સ્ટેજ પરથી હોવ, અથવા સંતવાણીના સ્ટેજ ઉપરથી તમે કોઈ ભજન પણ પ્રસ્તુત કર્યું હોય. આ બધી જ ગાયકીની વિધિઓ ઉપર તમારી પકડ અને રસ છે. વિદેશ યાત્રા કોઈ હજી થઈ નથી, કરવાનું સપનું છે વહેલી તકે? કર હોસલા બુલંદ તો ફિર ખુદા ભી આપસે પૂછે કે બોલ બંદે તેરી રજા ક્યાં હે, એની જેવી વાત છે. એક આત્મવિશ્વાસ હોય, એક સતત સાધના હોય, તો ચોક્કસ ધારેલા પરિણામ સુધી પહોંચી શકાય છે. વિદેશ યાત્રા તો નથી કરી સમજો, તો પણ જાહેર મંચ ઉપરથી તમે ઘણું ગાયું છે. લગભગ નાના મોટા મળી અને આજ સુધીના ટોટલ અંદાજિત કેટલા પ્રોગ્રામો હોય છે? ચાહે ભલે એક સ્ટેજ ઉપરથી તમે 5 મિનિટનું એક જ ગીત ગાયું હોય, ક્યારેક લીડિંગ તરીકે ગાયું હોય, ક્યારેક કોરસ તરીકે ગાયું હોય, લગ્ન ગીતો હોય કે જુદા જુદા કોઈ પણ ક્ષેત્રમાં, એવા આજ સુધીના આ તમારી 18-20 વર્ષની ગાયકીની યાત્રામાં નાના મોટા મળી અને અંદાજે પ્રોગ્રામ કેટલા થયા હશે? પાક્કું યાદ નહીં હોય, પણ શરૂઆતમાં ઓછા હોય, ચોમાહામાં ઓછા હોય, વળી પછી હમણાંથી વધારે હોય, એમ મળી અને એવરેજ સરાસરી અંદાજિત 200, 500, 1000 એટલા તો તમે ગીતો ગાયા હશે ને? હા. કે એનાથી વધારે? એનાથી વધારે, કેમ કે વર્ષમાં જ મારે 50-60 તો પ્રોગ્રામ હોય જ. જી હા. તો એમાં બહુ દર્શક મિત્રો સૂક્ષ્મ અને માર્ક કરવા જેવો સવાલ છે. આજથી તમે 15 વર્ષ પહેલા ગાતા, ઇનાઈ રૂપલબેન 10 વર્ષ પહેલા પણ ગાતા, ઇનાઈ રૂપલબેન 5 વર્ષ પહેલા પણ ગાતા, અને એના એ જ રૂપલબેન અત્યારે આજે વર્ષ 2024માં પણ ગાય છે. તમારા જ કંઠમાં શરૂઆતમાં જે ગાયકીની ગુણવત્તા કે એની જે ક્વોલિટી હતી, ક્વોલિટી ઓફ સિંગિંગ, એમાં આલાપ, લય, સૂર, સ્વર, શ્વાસનું ઘૂંટન, ઉચ્ચાર, આ બધું જ આવે ઝીણું. તો એ બધું હતું એમાં, અને પછી આજ સુધીમાં એમાં સ્ટેપ બાય સ્ટેપ તમે સુધારો લાવી શીખ્યા હો, કંઈ ભૂલોને સ્વીકારી હોય, સુધારી હોય, અને પહેલાં કરતાં આજે વધારે સારું ગાઈ શકો છો એવું તમને લાગે છે? મતલબ પહેલાં શું ભૂલો કરતા હતા અને આજે શું સુધારો આવ્યો છે? અત્યારે બહુ ઘણો બધો ફરક છે. પહેલાં જે ગાતી એમાં લય ને એમાં બધી બહુ ભૂલ પડતી, થોડું તાલમાં આમ તેમ થતું. હવે તો બધું રેડી છે બધું. આને વધારે પરફેક્ટ બનાવવા માટે આઈ થિંક સંગીતની સાધના પણ કરવી જોઈએ. ગાયકી અને સંગીત એક સિક્કાની બે બાજુ હોય છે, એકબીજાના પૂરક હોય છે, અને ગાયકીમાં સંગીતનું હોવું એ અનિવાર્ય હોય છે, એના વગર ચાલે નહીં. તો હાર્મોનિયમ કે સપ્તક, સા રે ગા મા પા ધા ની સા, એની કોઈ વિધિવત ગાયકીની સંગીતની તાલીમ તમે લો છો અથવા લીધી છે, અથવા ન લીધી હોય તો ભવિષ્ય લેવાની ઈચ્છા છે? ઈચ્છા તો છે, પણ મેં લીધેલી નથી, પણ લેવાની છે. પણ હું આમ ફોન પર ગીતો સાંભળ્યા કરતી હોય છું દરરોજ. હા, એ એક મહાવરો અને અભ્યાસ છે. હા. પણ જો બેન, એક મોટા ભાઈ તરીકે હું સૂચન કરીશ
કે પાકશાસ્ત્રની બુકમાં જોઈ અને રસોઈ બનાવીએ આપણે. હા. કાર રેસિંગની ગેમ જોઈ અને મને કાર ચલાવતા આવડે છે એવું આપણે માની લઈએ અને આપણે જાતે સીટ ઉપર બેસીને રોડ ઉપર ચલાવીએ. પ્રેક્ટિકલ ઇઝ પ્રેક્ટિકલ. તમે યુટ્યુબમાં કે અન્ય આલ્બમોમાં કે જૂના ગાયકો છે એને કઈ રીતે ગાય છે એનો અભ્યાસ કરો છો એ ખૂબ સારી વાત છે, બહુ સારી વાત છે. ચોક્કસ કરવો જોઈએ જ્યારે સમય મળે ત્યારે. એ ક્યારે કઈ રીતે સ્વરને ઘૂંટે છે, ક્યારે શ્વાસ લે છે, કઈ રીતે ઉચ્ચાર કરે છે, ક્યાં ઊંચેથી ઉપાડ કરે છે, ક્યાં નીચેથી કરે છે. આખી સુરાવલી હોય છે એની. સંગીત છે એ બહુ અનંત દરિયા જેવું ઊંડું અને વિશાળ અનંત ક્ષેત્ર છે. પણ તમે હાર્મોનિયમ ન વગાડો ત્યાં સુધી બીજો ગમે એટલું સારું વગાડતો હોય એની સાથે આપણે ગાઈ શકતા હોઈએ તો એ પૂરતું નથી. આપણને એવું લાગતું હોય કે એ સંગીતની જરૂર નથી, તો વગાડવાવાળા વગાડે. આપણે તો બેસ્ટ ગાઈએ છીએ ને. આવા ગોમાં નહીં રમવાનું. જો યાત્રાને આગળ વધારવી હોય તો આ વગર માગી સલાહ સમજો, સજેશન સમજો કે શિખામણ સમજો, જે સમજો તે, પણ સાધક પોતે બનવું પડે છે. સંગીત વગાડે બીજો અને ગાઈએ આપણે, એ તો એ રીતે એક વ્યવસ્થા છે, પણ સંગીતનું જ્ઞાન આપણને હોય તો જ આપણે સોનામાં સુગંધ મળે. યસ, એ અમાસની પૂનમ બની જાય. આપણે ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ. હું ખેતી કરતો નથી, પણ ખેતી કેવી રીતે થાય છે એનો મને અનુભવ હોય તો જે ખેતી કરે છે ને એના પાસે આપણે કામ લઈ શકીએ. એટલે હું ઈચ્છું અને અમારો હાર્દિક સ્ટુડિયો પરિવાર પણ ઈચ્છે કે બહુ વિશાળ વેકેન્સી અને સંભાવનાઓ તમારા ગળામાં છે. સુરત જેવું શહેર અને મોટું પ્લેટફોર્મ છે, ત્યારે અવશ્ય એક સારા ગુરુ સુશોધી અને સંગીતની પદ્ધતિસર, ભલે એમાં તમે સુગમ સંગીતમાં ક્લાસિકલમાં જાઓ એ જરૂરી નથી, સંતવાણીમાં જાઓ એ પણ જરૂરી નથી, પરંતુ એક મુક્ત કે એક શાયરી રજૂ કરવા માટે તે લયની જરૂર પડે, સ્તરની જરૂર પડે અને એના માટે આયાસ અનાયાસપણે સંગીતનું બેકિંગ જોઈએ જ તે. અને એ તો હોય જ, પણ એ આપણા જ્ઞાનમાં હોય ત્યારે એને તમે વધારે કહ્યું ને કે સોનામાં સુગંધ ભળે એ રીતે રજૂ કરશો એટલે એ થઈ શકે. આપનું કોઈ આલ્બમ, કોઈ સ્ટુડિયો રેકોર્ડિંગ એવું પબ્લિશ થયેલું છે? હા. શું ટાઇટલ હતું? સાઈ પ્રસાદ. સાઈ પ્રસાદ એટલે શિરડી વાલે બાબા સાઈ બાબાના ગીતો હતા. ગુજરાતીમાં હતા કે હિન્દીમાં? ગુજરાતીમાં. જી. ક્યાં રેકોર્ડ થયેલું ને ક્યારે? આશરે રાજકોટ. મનોજ વિમલ સંગીત. મનોજ વિમલનું સંગીત હતું એમાં. વાહ વાહ, વેરી નાઇસ, વેરી નાઇસ. અને રાજકોટમાં સ્ટુડિયો રેકોર્ડિંગ થયેલું અને ઓડિયો આલ્બમ આખું. શું નામ કહ્યું? સાઈ પ્રસાદ. સાઈ પ્રસાદ. જી. કયા સ્ટુડિયોમાં હતું? મનોજ વિમલ. ઠીક. આ સંગીત મેલેડી છે એનો સ્ટુડિયો છે. યસ. અને એમાં લીડ સિંગર તરીકે તમે હતા? હા, લીડ. અને મારી સાથે હતા હિતેશભાઈ વંકાણી. હિતેશ વંકાણી. યસ. અને ડ્યુએટમાં અને સિંગલમાં એવી રીતે કેટલા ગીતોનું આલ્બમ હતું એ? 3 જ ગીતનું આલ્બમ હતું. અને 3 એટલે આમ 8 હતા, 7-8 ગીત હતા, પણ એમાં બિપિનભાઈ ને બીજા રાજકોટના બેન હતા. હા, 8 ગીતો હતો. એમાં 2 ફિમેલ સિંગર ને 2 મેલ સિંગર. બિપિનભાઈ અને વંકાણી સાહેબ અને સરોજબેન અને તમે એટલે કે રૂપલબેન, ચારેય મળીને 8 ગીત ગાયા હતા. એ આલ્બમ તમારું જ કહેવાય અને એ એક જ બહાર પડેલું? હા, એક જ બહાર પડેલું. કેટલા વર્ષ પહેલા? લગભગ 2015 કેમ. અચ્છા, 2015 એટલે 7-8 વર્ષ પહેલા. આગળ બીજા કોઈ આલ્બમ બનવાની તૈયારી હોય એવી કઈ તૈયારીઓ છે કે? બનાવવા તો છે. જી. આપના ગુરુ યાને કે રોલ મોડેલ, દરેક ક્ષેત્રમાં એક વ્યક્તિને જે દિશામાં આગળ વધવું હોય એનો એક આઇકોન ચહેરો હોય, એને એ ફોલો કરતો હોય, કોપી ન કરતો હોય. સમજો બરાબર? કોપી નથી કરતા, એને ફોલો કરતા હોય, એને માનતા હોય, એને ચાહતા હોય, કોઈ પણ વ્યક્તિ હોય. ગાયકીના ક્ષેત્રમાં આપના માટે એવો આઇકોન ચહેરો કોણ? લલિતાબેન ઘોડાદરા. વાહ બેન, લલિતાબેન ઘોડાદરા. લોક ગાયકીથી લઈ અને ભજન સંતવાણી સુધી જેમની ખૂબ યાત્રા રહી છે. મીનાબેન પટેલ, લલિતાબેન ઘોડાદરા મૂર્ધન્ય ગાયિકાઓ છે. જી. અને એને તમે માનો છો, ચહેરા સામે રાખો છો. તમારા પૂજાના સ્થળમાં એક માનસ ગુરુ તરીકે લલિતાબેન ઘોડાદરાનો ફોટો પણ તમારે રાખવો જોઈએ. જ્યારે એનું સ્મરણ કે દર્શન કરશો ત્યારે તમને એમાંથી ગાયકીની પ્રેરણા ગળા સુધી મળ્યા કરશે. વેરી ગુડ. આજ સુધીના
તમે હજારક સ્ટેજ પ્રોગ્રામ કર્યા છે, એક આલ્બમ થયો છે, પિયર સાસરા તરફથી સારું એવું પ્રોત્સાહન પણ મળ્યું છે, રાજ્ય અને રાજ્યની બહાર કાર્યક્રમો પણ આપો છો, ત્યારે ગાયકીને પેશ કરવા માટે લગ્ન ગીત, ડાયરા, કથાઓમાં સંતવાણી, નવરાત્રિમાં ગરબાના પ્રસંગો આ જુદા જુદી રીતે આપણે રજૂ થતા હોય છે. તમારો લગાવ અથવા રસ અથવા પકડ કયા આયામ ઉપર વધારે છે? સંતવાણી ભજન તરફ, લોકસંગીત તરફ, લોકગીતો તરફ, ગરબાઓ તરફ કે લગ્ન ગીતો તરફ? તમે વધારે અત્યારે શેમાં આગળ ધપી રહ્યા છો અને તમને વધારે કઈ ફેકલ્ટી ગમે છે? આમાં વધારે લોક ડાયરા પણ ચાલી રહ્યા છે મારે. મને આમ તો શોખ તો સંતવાણીનો વધારે છે, પણ મારે અત્યારે લોક ડાયરો વધારે ચાલે પ્રોગ્રામ. સંતવાણીનો ચાહક વર્ગ ઓછો છે અને લગ્ન ગીતો પણ ચાલતા હશે. લગ્ન ગીત ને લોક ડાયરો એ વધારે ચાલે. તો વર્ષના હવે તો લગ્ન ગીતો ફાર્મમાં થાય એટલે ખૂબ લગ્ન ગીતોના કામો મળે છે અને એમાંયથી એક માગોતા 10 તૈયાર થાય એટલી બધી ગાયિકાઓની હરીફાઈ છે. હરીફાઈમાં ટાટિયા ખેંચ ન કરાય. કોઈની લાંબી લીટી હોય એનાથી મોટી બનાવવા માટે આપણે એને ભૂંસવાની નથી, પરંતુ આપણે કઈ રીતે વધારે મહેનત પુરુષાર્થ કરી અને આપણી લીટીને લાંબી કરીએ એ દિશામાં પ્રયત્ન કરાય. કારણ કે ઘણીવાર આપણે કોઈનો ટાટિયો ખેંચવા જતા હોય ને ત્યારે કુદરતનો ક્રમનો સિદ્ધાંત એવો છે કે કોઈ આપણો ખેંચી જતું હોય છે. ઈર્ષ્યાખોરીમાં નહીં પડવાનું. મેં જાણ્યું છે, કલાના ક્ષેત્રને જાણું છે, તે આંતરિક ઈર્ષ્યાઓના દેખાય પણ બહુ હોય છે, હરીફાઈ પણ ખૂબ હોય છે. આગળ વધેલા જે કલાકારો હોય એને વંદન અભિનંદન કરવાના અને પાછળ રહી ગયેલા હોય. તમે લગ્ન ગીત ગાવા જાઓ, તમે લીડ સિંગિંગમાં છો તો કોરસ તરીકે 2 દીકરી હોય, આમાંથી 4 હોય, એને પણ ક્યારેક વારો આપો. એનાથી ભૂલ થઈ હોય તો બેન માનીને એને સમજાવો. આવી કોની લાગણી રાખો છો ખરા? જ્યારે બીજા પ્રત્યે તમે તમારી સદભાવના રાખો છો ત્યારે પરમ કૃપાળુ પરમેશ્વર તમારા ઉપર મહેરબાની ઉતારે છે. આ ગણિતને ભૂલવાનું નહીં. આપણે મોટા થઈ ગયા, આપણે રૂપાળા છીએ, આપણને કામ મળવા માંડ્યું, આપણને પેમેન્ટ મળવા માંડ્યું એટલે નાના ધ્યાન નહીં દેવાનું. આવું ભૂલમાં નહીં કરતા હો અને કરતા હો તો નહીં કરવાનું. આ જાહેર કેમેરાની સામે તમને આ એક સલાહ આપું છું. ઘણી લેડીઝ કોરસને મેં બહુ શીખડાવેલું છે. કોઈ દિવસ મેં એવું નથી કર્યું મારો પ્રોગ્રામ હોય એટલે કે હું મેન છું એટલે હું જ ગાઉં, એવું મેં ક્યારેય નથી રાખ્યું. એને મેં 1-2 ગીત તો ગાવા જ દીધા છે. જી. પછી બીજું રૂપલબેન, કલાનું ક્ષેત્ર છે, ચાહે સંગીત, નૃત્ય, લેખન, સ્પીકિંગ કે સિંગિંગ, જે પણ હોય, એને કોઈ જ્ઞાતિ, જાતિ, ભેદભાવ, વાડાબંધી, અમીર ગરીબ, પક્ષ, રાજકારણ, સંપ્રદાય આવું કશું હોતું નથી. કલા છે એ કલાકાર ભગવાનની કૃપાથી પૂર્વજન્મની કરણી લઈ અને માના પેટમાંથી જન્મતો હોય છે. પછી તો આપણે આ બધું વાતાવરણ આપીએ, એને સજાવીએ, મઠારીએ, આ બધું થતું હોય છે. કલાકાર બનવાની ક્યાંય નિશાળ નથી હોતી, એની ટ્રેનિંગ હોય થોડીક. બાકી કલા છે ને એ તો માના પેટમાંથી લઈને કલાકાર જન્મતો હોય છે, એટલે એને કોઈ જ્ઞાતિ જાતિના વાળા ના હોય. સમીકરણો આજકાલ એવા છે કે ભાઈ આ અમારી કોમ્યુનિટીના છે એને પ્રમોટ કરીએ, પહેલાં છે કે અમારા આ છે તે છે, એવું આયોજકોમાં લાગતું હોય. છતાં એ સંકુચિતતાઓની કે લઘુતા ગ્રંથિની ગૂંચમાં પડવાના બદલે અત્યંત વિશ્વાસપૂર્વક અને અતિશય મહેનત સાથે પૂરી ધીરજ રાખીને અને લેશ માત્ર નિરાશ થયા વગર જ્યારે એક સાધક એની સાધનાને નિરંતર ચાલુ રાખે છે વિધાઉટ બ્રેક. સસલાના જેવી ઉછળકૂદ તમારે કરવી હોય, રાતોરાત પબ્લિસિટી મેળવવી હોય તો પણ આ સોશિયલ મીડિયાના યુગમાં પોસિબલ છે. એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન ધીસ ટાઈમ, અન્ડરસ્ટેન્ડ? પણ એક હાથીની ચાલે, એક કાસબાની ચાલે, ધીમા અને મક્કમ અને મજબૂત પગલે 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 ચાલવું અત્યારે થોડો સમય અઘરું કે વસમું લાગે, પણ ખરેખર સિદ્ધિનું છેવટનું છેલ્લું શિખર હોય ત્યાં સુધી એ જ પહોંચી શકે છે. સસલાઓ છે એ આપી જતા હોય છે. આ ભૂમિકાના આધારે હું એ છેલ્લે પૂછવા માંગુ છું કે ગાયકીના ક્ષેત્રમાં તમારી કોઈ એક ટીકા, ઈર્ષ્યા કે નિંદા કરી હોય, તમે નિરાશ થઈ ગયા હો, અથવા કોઈએ 2 ફૂલ ચડાવ્યા હોય, વખાણ કર્યા હોય તો વધારે પડતા ખુશ થઈ ગયા હો, આવું થાય છે?
ઘણીવાર ગાયકીમાં, ઘણીવાર તાલમાં આમ તેમ ઘણી આવી ઈર્ષા દેખાઈ થાય છે. ઘણીવાર મારી સાથે એવું ઘણીવાર બનેલું છે કે બધા ઊભા થતા હોય અથવા એન્ડમાં બધા વિખાતા હોય, કંટાળાજનક વાતાવરણ બનાવ્યું હોય ત્યારે આપણો વારો આપે, આવું બધું બનતું છે. એના માટે દોષ કોઈને નહીં દેવો, હરેકને એકવાર એમાંથી પસાર થવું જોઈએ અને એ જ આપણું શિક્ષણ છે. તમને મારો સવાલ એ છે કે આટલી નાની ઉંમરમાં તમે આટલું સરસ ગાઓ છો ને આટલી યાત્રા કરી અને આજે આગળ ખૂબ કરો, એમાં હતાશા નિરાશા પણ આવતી હશે અને પ્રશંસા અને વખાણના ફૂલો પણ આવતા હશે, તો નિષ્ફળતાના કાંટાથી પર રહી શકો છો અથવા સફળતાના ફૂલોથી છલકાઈ જવાના બદલે સ્થિર રહી શકો છો? તમારી માનસિકતા શું છે? આના આધારે તમારા અનુભવ પ્રમાણે અમારા દર્શક મિત્રોને તમે શું કહેવા માંગો છો? સુખમાં છલકાઈ જવું જોઈએ, દુઃખમાં હારી જવું જોઈએ કે સ્થિર રહેવું જોઈએ, ધીરજ રાખવી જોઈએ? ધીરજ રાખવી, કેમ કે ધીરજના ફળ મીઠા હોય છે. હા, એ તો વાત થઈ. સસલાની જેમ ઉછળકૂદ કરીએ તો રાતોરાત સેલિબ્રિટી બની જવાય, પણ એનું આયુષ્ય પણ ટૂંકું હોય છે. જેટલી ધીરજ હોય એ આંબો 5 વર્ષે કેરી આપે, ધીરજના ફળ મીઠા. તો તમે હતાશ થાવ તો દુઃખી નથી થતા. કોઈ વખાણ કરે ને પૈસાની નોટો ઉપર ઉડાડે તો વધારે પડતા છલકાઈ નથી થતા. હાજી, બહુ સરસ વાત કરી તમે. છેલ્લા 2 પ્રશ્નો પૂછી આપણી વાત આજની પૂરી કરીશું બેન. હાર્મોનિયમની કે સંગીતની તાલીમ લેજો એ વાત આપણે કરી. અત્યારે તમે નથી લેતા પણ અનુકૂળતા લેજો, એ મારો આગ્રહ છે. છતાં ગાવાનું ન હોય ત્યારે પણ ઘરે કે ઘરકામ કરતા કરતા, બાળકોને રાખતા રાખતા, રસોઈ કરતા કરતા તમે રિયાઝ કરો છો, ગાવાનું ચાલુ રાખો છો? કામ કરતી કરતી પણ મારું ગાવાનું ચાલુ જ હોય છે. બધા આજુબાજુ વાળા એમ કહે છે વાત તમે મોટેથી ગાવ છો? હા, બધા મને સાંભળે છે. પાડોશીને તો મફતમાં મનોરંજન મળ્યા કરે છે એવું જ કહે છે કે તમે તો આમ સ્ટેજ પ્રોગ્રામ પૈસા લઈને કરો, અમારે તો મફતમાં સાંભળવા મળે છે. મજાકમાં કહું બેન તો મયુર કુમાર ક્યારેક ધંધેથી થાક્યા પાક્યા આવ્યા હોય તો એને પ્રસન્ન રાખવા માટે કોઈ ગીત કડી ગાવ છો કે ઈ ફરમાઈશ નથી કરતા? ચાલો, એ તમારો અંગત પ્રશ્ન છે, એના તરફ આપણે નહીં જઈએ. પણ અમારા દર્શક મિત્રો સાથે તમે એક ગાયિકા છો, લોક ગાયિકા છો, આગળ વધી રહ્યા છો અને કલાની, ગાયકી ક્ષેત્રની સફળતા નિષ્ફળતાની આપણે ઘણી વાતો કરી. અમારા મિત્રોને થશે કે મનોજભાઈએ ઘણા પ્રશ્નો રૂપલબેનને ગયા, પરંતુ એનું રૂપેરી ઘંટડી જેવો જે સુમધુર કંઠ છે, કોકિલ કંઠ છે, વાતો તો કરી પણ એ કંઠ પણ સાંભળવો છે, એ દર્શક મિત્રોની અપેક્ષા પણ હોય અને ઇંતજાર પણ હોય. ત્યારે આપને પસંદ, આપને મોજ આવે એવા કોઈ પણ ગીતની એક મુખડું અને અંતરો 2-5 પંક્તિઓ રજૂ કરશો તો વધારે મજા આવશે. જો કે મને લલિતાબેનની ગાયકી બહુ ગમે છે, એટલે પ્રથમ શરૂઆત તો મારી તેમના એ ગીત ઉપરથી જ મેં શરૂઆત કર્યો છે મારા પ્રોગ્રામની. વેરી ગુડ. એટલે જે પ્રથમ ગીત હું ગાતી તેનાથી હું શરૂઆત કરીશ. જી. હે સતગુરુ, તમે મારા તારણહાર, એ હરિ ગુરુ તમે મારા તારણહાર, આજ મારી રાખની અરજી રે તાવન ધણી સાંભળજો ગુરુજી. હે સતગુરુ તમે મારા તારણહાર, એ હરિગુરુ તમે મારા તારણહાર, આજ મારી રાખની અરજી રે તાવન ધણી સાંભળજો ગુરુજી. હે આવા ઊંડા એ સાગર ને હંસલા નીરગણા ગુરુજી. કે બેડી મારી કેમ કરી ઉતરે પાર, બેડી મારી કેમ કરી ઉતરે પાર, આજ
મારી રાખની અરજી રે થાવન ધણી સાંભળજો ગુરુજી. વાહ, અતિ સુંદર, ખૂબ ખૂબ સુંદર, સરસ ગાવ છો. એઝ એ ફેમ ઓફ લલિતાબેન ઘોડાદરા ખૂબ આગળ વધી શકો એવી સંભાવનાઓ દેખાઈ રહી છે. આપની કલા યાત્રા કિનારા સુધી પહોંચવા આવી રહી છે. ત્યારે અમારા હાર્દિક સ્ટુડિયો પરિવાર વતી આપને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પણ આપીએ છીએ. છેલ્લા 1-2 પ્રશ્નો ઝડપથી લઈ લઈએ. રૂપલબેન, એક વખત તમને પ્રોગ્રામમાં બુક કર્યા પછી એના એ આયોજકો તરફથી ફરી વખત બીજો કોઈ પ્રોગ્રામ હોય, બીજા વર્ષે કોઈ પ્રસંગ હોય તો તમારો એક ચાહક વર્ગ હશે, એ તમને બીજી વખત ત્રીજી વખત આગ્રહપૂર્વક રિપીટ કરે, બોલાવે. આવું બને છે કે એક વખત કર્યા એ પછી નથી બોલાવતા? ઘણા જેવા છે ને. આનો અર્થ એ થયો કે તમારો એક જો કે હમણાં જ હનુમાન જયંતિ જે ત્યાં હું બાપા સીતારામ મઢી છે, મીરા રોડ, યસ, ત્યાં હું આ ત્રીજી વાર મેમ્બર છું. આ ત્રીજી વાર મારે હનુમાન જયંતિ ને ત્યાં ત્રીજી વાર પ્રોગ્રામ હતો. અચ્છા, દર વર્ષે કથા કરે છે અમારા અશોક ખેની છે ત્યાં ને બધા છે ગામના, અને બાપા સીતારામ મઢોલી મીરા બહુ મોટી સમૂહ લગ્ન કરે છે, દર વર્ષે એક કથા કરે છે. ત્યાં પબ્લિક પણ બહુ હોય છે, 15,000 માણસો જેવું આ વખતે હતા. વેરી નાઇસ. મેં ત્યાં ત્રીજી વાર હમણાં પ્રોગ્રામ કર્યો. જ્યારે પૂનમ હોય ત્યારે મને બોલાવે જ છે, જ્યારે મોટું આયોજન પ્રોગ્રામ નું હોય ત્યારે હું ત્યાં હોય. ત્યાં જ તમને પહોંચાડવાની હું મનોકામના સેવતો હતો, પણ તમે તો મારા પહેલા ત્યાં પહોંચી ગયા હતા. એ બાપા સીતારામ મઢોલી છે ને એને ખૂબ નજીકથી પરિચયમાં છું. ખૂબ ખૂબ ધન્યવાદ. એકના એક આયોજક તરફથી બીજી ત્રીજી વખત આપણને ફરી ફરીને આમંત્રણ મળે એ આપણી ગાયકીની સફળતા માની શકાય. અને ધીમે ધીમે પછી કામ હોય એ પ્રમાણે નામ બને, નામ હોય એ પ્રમાણે પછી દામ બને. આ તો બધું બનતું રહેવાનું છે. ત્યારે અંતમાં એક પ્રશ્ન, સંઘર્ષ તમે ખૂબ કર્યો છે, નાના પરિવારમાંથી આવો છો એટલે અછતના કારણે વધારે ભણી પણ શીખ્યા નથી, લગ્ન જીવન પણ સારું ચાલે છે, આખું સૌરાષ્ટ્ર સુરતને કર્મભૂમિ બનાવીને નસીબ અજમાવવા સુરતમાં આવ્યું એ પ્રમાણે આપણે પણ આવ્યા છીએ. અને અહીંયા આવ્યા પછી તમારી યાત્રા આગળ વધી રહી છે. ત્યારે આ યાત્રામાં ગયા વર્ષે, એના આગલા વર્ષે, 5 વર્ષ પહેલાં કે ઘણા વર્ષ પહેલાં જોડાયેલી ઘણી દીકરીઓ હશે ગાયકીમાં. કંઈ ને કંઈ પરિસ્થિતિ, સંજોગો, સમય એને સાથ ન આપતો હોય, તમે પણ એ અનુભવ્યું હશે. ત્યારે એવા નવોદિત અને તાજા ઉગતા કલાકારોને, એ આખો આપણો પરિવાર છે બેન, જ્ઞાતિ જાતિ કોઈ નથી હોતી, આમાં કોઈ નાનું મોટું હોતું નથી. એવા ઉગતા કલાકારો માટે આ ઇન્ટરવ્યુના માધ્યમથી આજના અંતિમ સવાલમાં તમે શું સંદેશ આપશો કે વિકટ સમયમાં કઈ રીતે ટકી રહેવું, કઈ રીતે હિંમત રાખવી, આત્મવિશ્વાસ રાખવો, અને તમારો અનુભવ હોય એ પ્રમાણે પ્રેરણાદાયી તમારો શુભ સંદેશ અમારા હાર્દિક ડિજિટલ સ્ટુડિયોના મળવા જેવા માનવી, સુરીલો સંગાત એ કાર્યક્રમના માધ્યમથી દર્શક મિત્રોને અંતમાં આપણા હૃદયની શુભકામનાઓ જે છે, જે ભાવનાઓ છે, જે તમારો અભિપ્રાય કે ઓપિનિયન ફ્રોમ હાર્ટ એ છે, એ બારામાં શું કહેશો? મતલબ ઓડિયન્સને તમે શું કહેવા માંગો છો કલાને લઈને? હું એમ કહેવા માંગુ છું કે જે હું ગાઉં છું, મારી કરતા પણ સારા ગાવા વાળા કલાકારો પડ્યા છે આ દુનિયામાં, એમને તેજ મળવું જોઈએ. ઘણા એવા કલાકારો છે કે જે આપણી કરતા પણ સારું ગાય છે, પણ તેને તેજ નથી મળતું. યસ. તો નાના કલાકારોને તેજ મળવું જોઈએ, મારી એ ભાવના છે. જ્ઞાતિ જાતિનો કોઈ બાદ રાખ્યા વગર એની કદર થવી જોઈએ. હા, એની કદર થવી જોઈએ અને નાના માણસને સપોર્ટ કરવો જોઈએ. મોટા કલાકાર તો મોટા જ છે, હા, એ તો મોટા જ થઈ ગયા છે, પણ કે હું એવું ઈચ્છું છું કે નાના કલાકારોને તેજ મળવું જોઈએ, એને પ્રોગ્રામ પણ એને પ્રોગ્રામ પણ મળવા જોઈએ. મારી ભાવના એવી છે. બહુ સારી વાત કરી બેન તમે. કેમ કે ડાયરેક્ટ તો કોઈ મોટા કલાકાર થઈ જતા નથી, એટલે નાના કલાકારોને જે આપણી કરતા પણ સારું ગાવા વાળા છે,
યસ આ દુનિયામાં બહુ એવા કલાકાર મેં તો જોયા છે જે આપણી કરતા પણ બહુ મસ્ત ગાય છે, પણ એને ટેજ નથી મળતું, અને એ ટેજ મળવું જોઈએ. મારી ભાવના એ છે. બહુ સારો વિચાર અને બહુ સારી વાત છે. ચિત્રે વીટ્યા રતન ઘણા હોય છે, અંધારામાં દબાઈ ગયેલા હોય છે, હીરો હોવા છતાં પથ્થર માનીને કચરા તરીકે એ રઝળતા હોય છે. પ્લેટફોર્મ નહીં મળવાથી, એક માહોલ નહીં મળવાથી, એક તક નહીં મળવાથી, તો કલા તો અને ઘણાની પરિસ્થિતિ પણ એવી છે, પોતાને ગાવું છે, ગાય છે, તે પ્રોગ્રામ પરિસ્થિતિની હિસાબે ગાય છે. હા, પ્રોગ્રામ કરે છે કે એમ કે જો પ્રોગ્રામ કરશે તો એને 2-5 હજાર રૂપિયા મળશે. હા, પણ એ સરસ ગાય છે, પણ એની પરિસ્થિતિ નથી કે જે એ પોતે આગળ વધી શકે, કે એના આલ્બમ બનાવી શકે, કે એવા વિડીયો રિલીઝ કરી શકે કે જેને લીધે એ આગળ વધી શકે. તો એવા માણસને સાથ સરકાર આપવો જોઈએ, મારી એવી ભાવના છે. જી, આપ આગળ વધો અને પ્રસિદ્ધ લોક ગાયિકા થઈ જાઓ, તો કોઈ આવું એક યુનિટ કે યુનિયન કે ટ્રસ્ટ કલાના મંચનું ચાલુ કરી અને આપણા સમાજમાંથી આવા પરિસ્થિતિના માર્યા પાછળ રહી ગયેલા કલા છે પણ એને અવસર નથી મળતો, એને પ્લેટફોર્મ આપવાનું કામ કરશો કે ભૂલી જશો? ભૂલી નહીં જાઉં. ચોક્કસ. મારી એ ભાવના તો પહેલેથી જ છે. જી જી. જ્યારથી હું ગાતી ત્યારથી મારી એ ભાવના છે કે નાના માણસોને હું સાથ આપીશ હંમેશા. હું કદાચ કઈક મોટી કલાકાર બની જઈશ તો હું નાના માણસોને પહેલા સાથ આપીશ. આ ભાવના મારા પહેલેથી છે. આપણે જોઈએ છીએ કે રેલવેની અંદર મુસાફરી કરતા હોય તો નાના નાના અપંગ બાળકો હોય, પહેરવા સારા વસ્ત્ર પણ ન હોય, 2 દિવસના ભૂખ્યા હોય, વાળ પણ વિખરાઈ ગયેલા હોય. એ દયનીય પરિસ્થિતિ છે. સરકાર કે સમાજ આના પ્રત્યે ભગવાન જાણે કેમ આંખ આડા કાન કરે છે. એટલું સારું ગાતો હોય, હાથમાં પેલા 2 પથ્થર કે મંજીરી લઈને રાજસ્થાનમાં રાગમાં, અને એ કેવું ગાતા હોય છે. અને કોઈ રૂપિયો 2 રૂપિયો ઉઘરાવતા હોય, કોઈ સારી વાંસળી વગાડતું હોય, કોઈ પેલું રાવણોત્થો લઈને કે ડફલી લઈને આંધળા માતા પુત્ર નીકળતા હોય, એ ગાતા હોય. એવું આપણે જોઈએ છીએ ફૂટપાથ ઉપર. તો મા સરસ્વતીના સ્વરૂપની આવી કલા આપણા દેશમાં ફૂટપાથ ઉપર ને રેલવે પ્લેટફોર્મ પર વેચાતી હોય, રૂપિયા 2 રૂપિયા માટે લાચાર હોય, એ ખરેખર દુઃખની ઘટના છે. એટલે કલાની કદર થવી જોઈએ, કલાકારની કદર થવી જોઈએ, અને જેના અંદર જે સ્કિલ પડી છે એને ડેવલપમેન્ટ કરવાની આપણા સૌની સહિયારી ભાવના બને છે. એને પ્લેટફોર્મ આપવું જોઈએ, તક આપવી જોઈએ અને આગળ લાવવા જોઈએ, એવી તમારી લાગણી છે. અને આ પ્રાર્થના આપણા સૌની સહિયારી છે. પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના કરીએ કે દેવાધિદેવ મહાદેવ સોમનાથ ભગવાન આ બધા જ કલા ઉપાસકો છે એમને એમની મહેનતના પ્રમાણમાં વહેલી તકે તક ઉપલબ્ધ કરાવે. અને આપ પણ આ ક્ષેત્રમાં 18-20 વર્ષથી છો, ત્યારે હવે આગળ ઉપર ખૂબ ઝડપથી ને ખૂબ આગળ વધી અને તમારું પરિવારનું અને આપણા વિસ્તાર વતનનું નામ રોશન કરો, એવી પ્રભુ પ્રાર્થના સાથે હાર્દિક હાર્દિક શુભકામના. અને છૂટા પડતા પહેલાં ફરી એક વખત લોકગાયિકાના મંચ પર તમે છો, તમારા આઇકોન લલિતાબેનને યાદ કરી અને ગુરુવંદનાનું ભક્તિપદ તમે 2 પંક્તિઓ રજૂ કરી. ખૂબ સારું ગળું ભગવાને આપ્યું છે, ત્યારે લોકગીતની કોઈ એકાદ પંક્તિ છૂટા પડતા પહેલા થઈ જાય. લોકગીતમાં તો મને લોકગીત, લગ્ન ગીત, તમારી જે મોજ હોય એ પ્રમાણે. તો એક લગ્ન ગીત સંભળાઈ દઉં. જે એ લગ્ન ગીતમાં બધા જ મને એમ કહે છે કે આ કરુણતા જે વિદાય ગીત છે. યસ, વેરી નાઇસ. એ બધા એમ મને કહે છે કે તારે એ કરુણતા જે ગીતમાં જે વિદાય ગીત છે એ ગીતમાં તારે કરુણતા ભરેલી છે, તો એવું ગાય છે. એટલે હું એ સંભળાવીશ. હાર્ટ ટચિંગ વિદાય સોંગ. યસ. આવી રૂડી આંબલિયાની ડાળ હિચકો રે બાંધ્યો હીરાનો રે માણારા એ દાદા તમારે દેવું હોય દેજો, અમારે જાવું વેગડું રે માણારાજ. આવી રૂડી આંબલિયાની ડાળ
હિચકો રે બાંધ્યો હીરાનો રે માણારા એ દાદાએ દીધા કાળા જડાના દાન રે દાદાએ દીધા કાળા જડાના દાન દીકરીને હે તે વણાવી યારે માણારાજ. વાહ, ખૂબ સરસ રૂપલબેન, અત્યંત સુંદર, વેરી નાઇસ, વેરી ગુડ. વી પ્રાઉડ ઓફ યુ. આ સાથે આપણે આ ઇન્ટરવ્યૂ મુલાકાતના પ્રથમ એપિસોડને અત્યારે વિરામ આપીશું. સાથે આપ અમારા સ્ટુડિયો પરિવારના આમંત્રણને માન આપી અને અત્રે પધાર્યા. છેલ્લા પ્રશ્નમાં બેન, તમે નાના કલાકારોને એની કલાની કદર કરતાં કરતાં પ્લેટફોર્મ આપવાની, તક આપવાની, એક અવસર આપવાની વાત કરી. એવો જ અવસર આજે અમે મુકેશભાઈ હોય કે આખો પરિવાર હોય કે હું મનોજ ખેની, કોઈ પણ જાતના સ્વાર્થ કે અપેક્ષા વગર આપને આપી રહ્યા છીએ. સાથે આપ ખૂબ આગળ વધો એવી શુભકામનાઓ પણ આપીએ છીએ પરિવારના માનીને. આપ આગળ વધો એટલે આપણે સાથે મળી અને આપણી પાછળ આવા જે કલાકારોનો પ્રવાહ આવી રહ્યો છે, બહુ કરુણતા સાથે કહેવું પડે, એના માટે પણ આપણે કંઈક સારું કામ કરી શકીએ. અને લથડાતા લંગડાતા કલાકાર હોય એને આંગળી દઈ અને પકડી અને 2 પગથિયા ચડાવીએ તો એ પણ એક સેવાનું, પુણ્યનું અને મા સરસ્વતીની સાધનાનું જ કામ છે. સાથે મળીને કામ કરીશું. આ ખુલાસો મેં અંતમાં એટલા માટે કર્યો દર્શક મિત્રો કે સુરીલો સંગાથ અને મળવા જેવા માનવી. હાર્દિક ડિજિટલ સ્ટુડિયો પરિવાર દ્વારા એમની ચેનલમાં પ્રત્યેક શુક્રવારે કંઈ ને કંઈ આવો એક પ્રેરણાદાયી, પ્રોત્સાહનદાયી, દર્શક મિત્રોને ગમે અને એમાંથી કંઈક જાણવા, શીખવાનું માર્ગદર્શન મળે એવા નિસ્વાર્થ હેતુથી પબ્લિશ કરતા હોઈએ છીએ, પ્રોડ્યુસ કરતા હોઈએ છીએ. આમાં કોઈનો કશો સ્વાર્થ નથી, કોઈ પ્રોફેશનલિઝમ નથી. આવો ખુલાસો ક્યારેય નથી કર્યો. તેમ છતાં જવાબદારીપૂર્વક આજે હું મનોજ ખેની આ જાણ આપું છું મારા વહાલા દર્શક મિત્રોને કે આ અમારો નાનકડો પ્રયાસ, નાનકડા કલાકારને એક નાનકડું નામ મળે, પ્લેટફોર્મ મળે અને એના અંદર જે સ્કિલ, કલા કે કૌશલ્ય પડ્યું છે એને આગળ વધવા માટેની, ઉડાન ભરવા માટેની રૂડી પાંખો મળે, એ જ ભાવના છે. એ જ નિસ્પૃહ અને નિસ્વાર્થ આશય રાખીએ છીએ. અમારા આ એપિસોડમાં પધાર્યા રૂપલબેન કાનાણી, આપને પણ ખૂબ આગળ વધો એવી હાર્દિક શુભકામનાઓ અને પ્રભુ પ્રાર્થના સાથે ઇન્ટરવ્યૂ માટે આપ પધાર્યા અને જે કંઈ દર્શક મિત્રોને જશે, ગમે, રૂચે એવી વાતો અને આપના કંઠની ગાયકીનો એક નમૂનો, એક સેમ્પલ આપે પ્રસ્તુત કર્યું એ માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.